નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે ખૂબ મહત્વપૂર્ણ વિડીયો છે। આવતા 3 માસ તમારા માટે કેવા જશે, કયા માસની કઈ તારીખમાં તમારી શુભતા સારું પરિણામ મળશે, કયા માસમાં આપણે સાવધાની રાખવી જોઈએ, ગોચર ગ્રહ પ્રમાણે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। આપણે મકર રાશિ હોય તો સંપૂર્ણ વિડીયો જરૂર સાંભળજો। સાથે કયા ઉપાયથી આપણા જીવનમાં શુભતા વધે। સૌથી પહેલા જાણીએ ગોચર ગ્રહો તમારા 10મા માસના કેવા છે। તો રાહુ આપના છે એ બીજા ભાવમાં છે, શનિદેવ આપના ત્રીજા ભાવમાં છે, બૃહસ્પતિ આપના છઠ્ઠા ભાવમાં છે, શુક્ર અને કેતુ આપના અષ્ટમ ભાવમાં છે, સૂર્ય ભગવાન છે એ આપના કન્યા રાશિમાં એટલે નવમ ભાવમાં છે, બુધ અને મંગળ આપના દશમ ભાવમાં છે। આ રીતે ગોચર ગ્રહની કુંડળી નિર્માણ થાય છે। મિત્રો, જીવનની અંદર જ્યારે ગ્રહોની સ્થિતિ શુભ બને ત્યારે જીવનમાં શુભતા વધે છે। અને આજે જે આપણે ચર્ચા કરવા જઈ રહી છે ગોચર ગ્રહ પ્રમાણે છે। ઘણા બધા મિત્રો અમને કહે છે કે શાસ્ત્રીજી આપ કહો છો અમારા જીવનમાં તેમાંથી 50% જીવનમાં બને છે પણ 50% નથી બનતું। શા માટે? તો જન્મના ગ્રહો છે એ પણ આપણા જીવનમાં ખૂબ મોટી અસર રહે છે। જન્મના ગ્રહોની સ્થિતિ કેવી હોય, શુભતા હોય તો શુભ ફળની પ્રાપ્તિ થાય, અશુભ હોય તો અશુભ ફળની પ્રાપ્તિ થાય। એટલે જન્મના ગ્રહો જોવા પણ ખૂબ જરૂરી છે। મિત્રો, આપણે આપની જન્મ કુંડળી બતાવી હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। ઓનલાઈન જન્મ કુંડળી આપણે બતાવી હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ સાથે સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપના ગ્રહો વિશે વિશેષ ચર્ચા કરવામાં આવશે। આપને આપના પ્રશ્નો પ્રમાણે શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે। મિત્રો, હવે વિશેષ ચર્ચા આપણે કરીએ મકર રાશિના જાતકો માટે। તો મકર રાશિના સ્વામી છે શનિદેવ, અને શનિદેવ છે એ ત્રીજા ભાવમાં છે। ત્રીજા ભાવમાં શનિદેવ શુભ ફળની પ્રાપ્તિ નથી કરાવતા। આપને ખાસ કરીને ઓનલાઈન કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હો તો તેમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। આપની ઉપર કોઈ પણ પ્રકારનો ફ્રોડ ન થઈ જાય, આપની બદનામી ન થાય, એની ખાસ સાવધાની રાખજો। પછી ઓનલાઈનમાં આપ કોઈ પણ બિઝનેસ કરતા હો, યુટ્યુબના સારા યુટ્યુબર હો, ફેસબુકમાં કામ કરતા હો, ઇન્સ્ટાગ્રામમાં કામ કરતા હો, અથવા પત્રકાર હો, મીડિયાથી આપ જોડાયેલા હો તો આપને સાવધાનીપૂર્વક કાર્ય કરવું જોઈએ, જેનાથી આપે કરેલી મહેનત એ વિફળ ન થાય અને આપના જીવનમાં નુકસાન ન થાય। ખાસ કરીને શનિ ભગવાન છે જે વક્રીમાંથી માર્ગી બનશે તો આપના માટે શું પરિણામ આપશે। આપ મુસાફરીથી કોઈ બિઝનેસ ચલાવો છો અથવા વિદેશથી કોઈ આપ બિઝનેસ ચલાવો છો તો આપના માટે એ શુભ પરિણામ આપશે। સાથે આપના માટે બૃહસ્પતિ ખૂબ સારું ફળ આપશે। બૃહસ્પતિ છે છઠ્ઠા ભાવમાં છે। છઠ્ઠું ભાવ તો અશુભ સ્થાન ગણવામાં આવે છે, પણ જ્યારે કર્ક રાશિમાં આવશે ત્યારે બૃહસ્પતિ છે આપના જીવનમાં પરિવર્તન લઈ આવશે। સ્વરાશિમાં આવશે ત્યારે પરિવર્તન લઈ આવશે। સૌથી પહેલું પરિવર્તન છે કે આપ ખૂબ મહેનત કર્યા હતા પાર્ટનરશિપમાં, પણ એ પાર્ટનરશિપમાં સફળ થતા ન હતા, તે હવે સફળ થવાના યોગ નિર્માણ થશે। સાથે બૃહસ્પતિની દ્રષ્ટિ છે એ દ્વાદશ ભાવમાં છે, તે પણ તમારા માટે વિદેશથી લાભ થવાની સંભાવના વધી જશે। વિદેશમાં નોકરી કરો છો, પ્રમોશન થતું નથી, પ્રમોશન અવશ્ય થશે। સાથે વિવાહના પ્રસ્તાવ પણ આપને પ્રાપ્ત થશે। જે વિવાહ માટે ખૂબ પ્રયત્નશીલ હતા છતાં એ પ્રયત્ન સફળ થતો ન હતો, એ સફળ અવશ્ય થશે। સાથે શુક્ર અને કેતુ જે આપના અષ્ટમ ભાવમાં છે, અષ્ટમ ભાવને પણ અશુભ સ્થાન ગણવામાં આવે છે, પણ તમારા માટે શુક્રદેવ છે એ સારા ફળની પ્રાપ્તિ કરાવશે। ક્યારે કરાવશે મિત્રો? મેં પહેલા કીધું કે તારીખ આપીશ તમને, તો તમારા માટે શુભ તારીખ છે 2 નવેમ્બરથી લઈ અને 26 નવેમ્બર સુધીનો જે સમય છે તમારા માટે ખૂબ જ સારો કહી શકાય। આપે કરેલી મહેનતનું આપને પરિણામ દેખાશે। સાથે નોકરી જ્યાં કરી હતા, મહેનત કરી રહ્યા હતા નોકરીમાં,
પણ એ નોકરીમાં આપના કાર્યથી આપના બોસ પ્રસન્ન થતા ન હતા, એ બોસ હવે પ્રસન્ન થશે. બિઝનેસ કરો છો તો બિઝનેસની અંદર જે બિઝનેસમાં લોસ આવતો હતો એ બિઝનેસમાં લાભ થવાની સંભાવના આ દિવસોમાં ખૂબ જ વધી જશે. સાથે આપના શત્રુઓથી ખૂબ પરેશાન હતા, એ શત્રુઓ પણ હવે પરાજિત થશે. આપની ઉપર કોર્ટ કચેરીમાં ખૂબ ધક્કા ખાવા પડતા હતા, તે પણ હવે બંધ થશે. સમાધાનના રસ્તા મળશે, અંતે વિજય આપને મળશે. જોઈએ તો કેતુ સૂર્ય શુક્ર સાથે છે અને બુધ અને મંગળ ભગવાન પણ દશમ ભાવમાં છે. દશમ ભાવ છે કેન્દ્ર ભાવ ગણવામાં આવે છે. પ્રથમ ભાવ, ચતુર્થ ભાવ, સપ્તમ ભાવ અને દશમ ભાવ. આ કેન્દ્ર સ્થાનમાં મંગળ હોવાથી પ્રોપર્ટી આપ ખરીદી શકશો. પ્રોપર્ટી ખરીદવાનું જે આપનું મન છે, ઘણો સમયથી વિલંબ થતો હતો, તેમાં આપને સફળતા અવશ્ય મળશે. સાથે 19 ઓક્ટોબર થી લઈ અને 3 ડિસેમ્બર સુધીનો પણ સમય તમારા માટે સાવધાની તો છે, પણ લાભ થવાની સંભાવના વધી જશે. આપના પૈસા કોઈ વ્યક્તિને લેવડ દેવડ કરતા હતા તો ત્યાં પણ આપણે ફરીથી સાવધાની રાખવી પડશે. આપ મુસાફરી કરો તો મુસાફરીની અંદર ખાવામાં ખાસ સાવધાની રાખવાનો સમય છે. શા માટે? પેટનો રોગ ન થાય. ગુરુ ભગવાન છે એ 6થા ભાવમાં છે અને ગુરુ ભગવાન જ્યારે કર્ક રાશિમાં આવશે ત્યારે તમારા જીવનમાં પરિવર્તન આવશે. એટલે ખાસ કરીને આપ જેટલી સાવધાની રાખવી જોઈએ. આપના રાહુ છે એ 2ય ભાવમાં છે. પરિવાર તરફથી સહયોગ અવશ્ય મળશે, પણ આપની વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. આપના ધનનો ખર્ચો વધશે રાહુના હિસાબે, પણ એ આપ જેટલું નિયંત્રણ રાખશો, આપના ખર્ચામાં કાબુ રાખશો, તમારા માટે શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. આપને કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવું ન જોઈએ. આપના માટે ઓનલાઈનનો બિઝનેસ સારો સફળ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. ક્યારે? તો કે 2 નવેમ્બર થી લઈ, મેં પહેલા પણ કહી ગયું, 26 નવેમ્બર સુધીમાં આપને લાભ થવાની સંભાવના વધી જશે. હવે આપણે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આ 3 માસ તમારા માટે શુભ બને? અને સૌથી ઉત્તમ માસ છે એ 11મો માસ છે, જેમાં આપના જીવનમાં મોટા પરિવર્તન આવશે. ઉપાય અવશ્ય કરજો. આ ઉપાય છે શનિ ભગવાનનો. ઓમ પ્રામ પ્રેમ પ્રોમ શાહ શનિશ્ચરાય નમઃ. આ મંત્રના જેટલા જપ થાય અવશ્ય કરજો. શનિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરો, આકડાની માળા ચડાવો, સિંદૂર ચડાવો, સાથે શનિ ભગવાનના મંદિરે આપ જઈ તેલ ચડાવો. શનિવારના દિવસે યથાશક્તિ તેલનું દાન કરો. આ રીતે કરવાથી તમારા જીવનમાં પરિવર્તન આવી શકે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.